બીઝેડ કૌભાંડને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એક તરફ તપાસ તેજ કરવામાં આવી છે તો બીજી તરફ ગુરુવારે મોડી સાંજે હિંમતનગરના ગઢોડા ગામથી પ્રાંતિજ તાલુકાના આસરોડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઉપ શિક્ષકની પૂછપરછ માટે સીઆઈડી ક્રાઇમે અટકાયત કરી છે। જો કે પૂછપરછ બાદ એ શિક્ષકને છોડી પણ દેવામાં આવ્યા। આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ વિભાગે પણ તપાસ શરૂ કરી દીધી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાય પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષણના બીઆરસી અને સીઆરસી કોઓર્ડિનેટરને તપાસ માટે આસરોડા પ્રાથમિક શાળામાં મોકલ્યા છે, જ્યાં બીઝેડ ગ્રુપ સાથે સંકળાયેલા શિક્ષકના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। જો કે નિવેદન લીધા બાદ અહેવાલ તૈયાર કરી આ શિક્ષકની બીઝેડ ગ્રુપ સાથે કયા પ્રકારની ભૂમિકા છે તે બાબતની તપાસ હાથ ધરવામાં આવશે। સવારે મીડિયાના માધ્યમથી જાણવામાં આવતા પ્રાંતિજ તાલુકાના આરસોડા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રીની સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને તેમને લઈ જવામાં આવેલા છે। તો આ બાબતે સવારે અમારા બીઆરસી અને ટીપીઓ મારફતે તપાસ કરાવવાના આદેશ આપી દેવામાં આવેલા છે। એમની અટકાયત કરવામાં આવેલી છે। હાલ ક્યાં છે એ અહેવાલ આવેથી આગળની નિયમોસરની કાર્યવાહી કરવામાં આવશે। જે લોકોના નામ આની અંદર આવેલા છે અમારી સામે એ બધાની અમે ટીપીઓ મારફતે તપાસ કરાવવામાં આવેલી છે।